નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો ઢસા જંકશનની ગાયત્રી મંદિરના ઢસા જંકશન અને રાઘવેન્દ્ર હોસ્પિટલ અમરેલીના ડોક્ટર ભાવેશભાઈ રામાનુજ સાહેબની હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોના સહયોગથી ઢસા જંકશનની પટેલ સમાજની વાડીમાં તદ્દન ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વાત કરીએ તો નિદાન કેમ્પમાં સ્ત્રી રોગના નિષ્ણાત તેમજ આયુર્વેદના નિષ્ણાત તેમજ દાંતના રોગના નિષ્ણાત તેમજ કાન નાક ગળા રોગના નિષ્ણાત તેમજ માનસિક રોગના નિષ્ણાત તેમજ જનરલ સર્જન જેવા નિષ્ણાત ડોક્ટરોનો 250 કરતાં વધુ દર્દી નારાયણોએ લાભ લીધો હતો. નિદાન કેમ્પમાં ઢસા જંકશન, ઢસા ગામ તેમજ આજુબાજુના 10 થી 12 ગામના દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં વિશેષ રૂપે સર્વજ્ઞાતિના આગેવાનો, શ્રેષ્ઠીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિતિમાં સેવા યજ્ઞ સફળ બનાવ્યો હતો, જેમાં નિર્દોષાનંદ હોસ્પિટલના સંચાલક પ્રમુખ BL રાજપરા, બોટાદ જિલ્લા પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, બોટાદ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હિંમતભાઈ કટારિયા, રમેશભાઈ કટારિયા, રાજાભાઈ રબારી તેમજ નાથાભાઈ તેમજ સુરેશભાઈ ગાંગડિયા, વિક્રમસિંહ ગોહિલ, મનહરભાઈ ત્રિવેદી, વકીલ શુક્લભાઈ તેમજ ડાંગરભાઈ વગેરેની હાજરી પ્રેરણાદાયક બની હતી. ઢસા જંકશનના તમામ ડોક્ટરો પણ હાજર રહ્યા હતા. ગાયત્રી પરિવાર મંદિરના સંચાલક જીતેન્દ્રભાઈ રામાનુજે સમગ્ર કેમ્પનું સંચાલન કર્યું હતું. મહેમાનો તથા ડોક્ટરના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય અને શ્રુતિ વંદના બાદ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કેમ્પને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ વ્યાસ, રમેશભાઈ ડાવરિયા, રાજુભાઈ ડાવરિયા, મનોજભાઈ રામાનુજ, બટુકભાઈ વઘાસિયા, પૃથ્વીભાઈ રામાનુજ તેમજ જીવણભાઈ તેમજ મહેશભાઈ ભાલાળા તેમજ પટેલ સમાજની વાડીના ટ્રસ્ટીઓનું સંયોજન મહત્વપૂર્ણ રહ્યું હતું. દાતાઓના અનુદાન અને ગાયત્રી મંદિરના સ્વયંસેવકોના પુરુષાર્થ અને માં ભગવતી ગાયત્રી માના આશીર્વાદથી સર્વરોગ નિદાન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે આસિફ રવાણી, ઢસા.